જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો ખાસ મારે આજે વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આ કુતરી મેડમ ને તો તમે બધા જાણતા જ હશો કે દેવતભાઈ ખવર ની વાહેણ પડી ગઈ અત્યારે ને વિડીયા બનાવે દેવતભાઈ ખવર ના કે દેવતભાઈ ખવર આમ છે તેમ છે આને આરે આમ છે બધું એવું કરે ને કુતરી મેડમ ને તો એટલું જ કહેવા માંગુ ને કે દેવતભાઈ ખવર એક કાઠીના દીકરા છે ને। તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા લાલભાઈ આહિર શું બોલ્યા છે દેવત ખાવડ વિશે અને કીર્તિ પટેલ એટલે કૂતરી વિશે શું ચર્ચા કરી હતી એ આપણે આ વિડીયો અંદર બધું બતાવવાના છીએ। તો મિત્રો આશા કરું છું આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબર કરી દીજો। તો મિત્રો ચલો વાત કરીએ છીએ મેઇન ટોપિકની। તો મિત્રો લાલા આહિર એમ કહે છે કે કીર્તિ પટેલ એમ કહે છે કે દેવતભાઈ ડિફેન્ડર લાવ્યા તો ડિફેન્ડર તો એમની મહેનતથી લાવેલા છે, એમાં કોઈ ભેદભાવ છે જ નહીં। તો મિત્રો લાલભાઈ એમ કહે છે કે કીર્તિ પટેલ તારી જોડે પણ 3 ગાડી છે, તું પણ શું એવું કામ કરે છે તારા જોડે 3 ગાડી છે? તારે કાંઈ બિઝનેસ છે, કોઈ સોશિયલ મીડિયામાં કે યુટ્યુબની તારે ચેનલમાંથી 3 ગાડી તો આવે નહીં। તો લાલો આહિર એવું કહે છે કે દેવત ખાવા લાવ્યા હોય તો એમની મહેનતથી લાવ્યા છે, રાતે ઉજાગરા કરવા, હા બીજું ત્રીજું પ્રોગ્રામ કરીને ગાડી લાવ્યા, એમાં મહેનતનું ફળ છે, લાવેમાં કોઈ વિવાદ છે જ નહીં। એટલે મિત્રો કીર્તિ પટેલે વિવાદ ઊભો કર્યો હતો ગાડી વિશેનો, ડિફેન્ડર 80 150 કે ભાઈ એમની ગાડી છે ગમે તે આખી આપણે કાંઈ ચર્ચા નહીં કરવાની। તો લાલો આહિર આ બધું કહે છે એ વિડીયોમાં તમે બતાવવાના છીએ, લાસ્ટ તક વિડીયો જોજો। અને મિત્રો ગમ્યું હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આશા કરું છું મિત્રો કે આવા નવા વિડીયો તમને આલતો રહીશ। અને ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય ઠાકર, જય માતાજી।